દક્ષિણ પૂર્વ એશિયાના 3 મોટા દેશો થાઈલેન્ડ, વિયેતનામ અને ઇન્ડોનેશિયા જાણે કુદરત સામે લાચાર બન્યા છે. એક તરફ થાઈલેન્ડમાં ઇતિહાસનો સૌથી વધુ વરસાદ પડ્યો તો બીજી તરફ ઇન્ડોનેશિયા અને વિયેતનામમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન જોવા મળી રહ્યું છે. થાઈલેન્ડના હાટ યાઈ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયામાં 300 થી 500 મિલીમીટર સુધી વરસાદ નોંધાયો છે. તો ગત શુક્રવારે તો માત્ર એક જ દિવસમાં 335 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જે છેલ્લા 300 વર્ષમાં સૌથી વધુ વરસાદ છે. તો ઇન્ડોનેશિયામાં પણ ભારે વરસાદે ભયાનક તબાહી મચાવી છે. અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનમાં ઘણા લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો હજુ લાપતા છે. ઇન્ડોનેશિયામાં સતત વરસાદના કારણે નદીઓનું જળસ્તર ઝડપથી વધ્યું અને બંધ તૂટવાથી નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પૂર આવી ગયું. તો આ તરફ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી પરિસ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ હતી. ધરાશાયી થયેલા વૃક્ષોએ અનેક ગામોમાં ભારે નુકસાન પહોંચાડ્યું, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બચાવ કર્મીઓને ઇન્ડોનેશિયાના ઉત્તરી સુમાત્રા પ્રાંતના 6 પ્રભાવિત વિસ્તારો સુધી પહોંચવામાં પણ ઘણી મુશ્કેલી પડી રહી છે. સિબોલ્ગા શહેર સૌથી વધુ અસરગ્રસ્ત થયું છે. સિબોલ્ગામાં ભૂસ્ખલનના કારણે અનેક ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ખરાબ હવામાન અને સતત થતા ભૂસ્ખલનના કારણે બચાવ તેમજ રાહત કામગીરીમાં ગંભીર અડચણો આવી રહી છે. કઠિન પરિસ્થિતિઓને લીધે પ્રભાવિત વિસ્તારો સુધી મર્યાદિત પહોંચ જ બની રહી છે. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. જ્યારે ઇન્ડોનેશિયાનો નિયાસ ટાપુ પર જવાનો માર્ગ કાદવ અને કાટમાળથી બંધ જ થઈ ગયો છે. થાઈલેન્ડના કેટલાક ભાગોમાં રેકોર્ડ બ્રેક વરસાદ અને પૂરથી હાહાકાર મચ્યો છે, જેમાં અત્યાર સુધીમાં ઘણા લોકોના મોત થયા છે અને સરકારે રાહત કામગીરી માટે સૈન્યના જહાજો તેમજ હેલિકોપ્ટરો તૈનાત કર્યા છે. જ્યારે 20 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. મોટાભાગના લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે, જેમના સુધી મદદ પણ નથી પહોંચી શકી. આ દેશોમાં હજારો લોકો પોતાના જીવનની કમાણી ગુમાવી બેઠા છે. માતાઓ બાળકોને હાથમાં લઈને ઊંચી જગ્યાઓ તરફ દોડતી દેખાય છે, જ્યારે અનેક ઘર વિહોણા થયા છે. બચાવ ટીમોના કહેવા મુજબ તે લોકો માટે સૌથી વધુ મુશ્કેલી સતત પડતો વરસાદ, તૂટેલા રસ્તા અને ઊંચા પાણીનું સ્તર છે, જેના કારણે લોકો સુધી ઝડપી પહોંચી શકાતું નથી. જ્યારે વિયેતનામના મધ્ય ભાગમાં પણ પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 પર પહોંચી ગયો છે અને હજુ પણ લોકો ગુમ છે. મુશળધાર વરસાદ અને પૂરના કારણે આ વિસ્તારોમાં હજારો ઘરો ડૂબી ગયા છે. ખેડૂતોના પાક અને ખેતરોમાં સૌથી વધુ નુકસાન થયું છે. આ આપત્તિથી અંદાજે 35 કરોડ 80 લાખ અમેરિકન ડોલરનું આર્થિક નુકસાન થવાનો અંદાજ છે. વિયેતનામ સરકારે પૂર બાદ પુનઃનિર્માણ કાર્યમાં મધ્ય વિયેતનામના 4 શહેરો અને પ્રાંતોને મદદ કરવા માટે આશરે 1 કરોડ 80 લાખ અમેરિકી ડોલરના કટોકટી રાહત ભંડોળને મંજૂરી આપી છે. વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન્હ ચિન્હે મધ્ય પ્રાંતોમાં પૂર અને અન્ય કુદરતી આફતોનો સામનો કરવા માટે પગલાં ઝડપી બનાવવા અપીલ કરી છે. વિયેતનામ દેશમાં છેલ્લા 6 દિવસથી ચાલી રહેલી અનરાધાર વર્ષાએ ભારે તબાહી મચાવી દીધી. મહાનદી પેકોંગ અને તેની તમામ શાખા નદીઓ અને અન્ય નદીઓમાં પ્રચંડ પૂર આવ્યા છે. વિયેતનામના મધ્ય ભાગમાં આવેલા જિયાલાઈ અને ડાકલાક પ્રાંતો તો લગભગ પૂર્ણતઃ જળબંબાકાર બની ગયા છે. ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે. શહેરો અને ગામોમાં હોડીઓ ફરી રહી છે. એ હોડીઓમાંથી ઉતરી બચાવ કર્મીઓએ ઉપરની છત તોડીને નીચે દોરડા નાખ્યા અને ઘરમાં ફસાયેલાઓને બચાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ત્રણેય દેશોમાં આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરાઈ છે. જો સતત હજુ વરસાદ ચાલુ રહેશે તો ભયંકર પૂર આવવાની શક્યતા છે, જેથી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. માટે આગામી 48 કલાક અમુક વિસ્તાર માટે અત્યંત ભારે રહી શકે છે.